હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું આંધ્રા સ્ટાઇલ પાલકની ચટણી। અને આ ચટણી છે રાઈસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। એનું કોમ્બિનેશન એકદમ લાજવાબ લાગે છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો। સૌથી પહેલાં આપણે એની પ્રોસેસ જોઈ લઈએ। એના માટે બ્લેન્ડિંગ જારમાં આપણે સમારેલી ડુંગળી એડ કરવાની છે, અને મેં 1 નંગ જેટલી લીધી હતી। 5 થી 6 લસણની કળી એડ કરશું। 1 ચમચી જેટલી આંબલી એડ કરવાની છે। 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરશું। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે, અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું। જરૂર મુજબ પાણી એડ કરશું, અને આપણે આની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે। અને તમે જોઈ શકો છો કે મેં આની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે। આ રીતની આપણે ચટણી છે એને પીસવાની છે। હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું, અને મેં 1 બંચ જેટલી પાલક લીધી હતી, અને એને આવી રીતે આપણે રફલી જ ચોપ કરી લેશું। અને અત્યારે શિયાળામાં તો એકદમ ફ્રેશ પાલક મળતી હોય છે, અને તમે આ રીતે ચટણી બનાવીને ખાઓ તો એનો ખૂબ જ એકદમ સરસ ટેસ્ટી લાગે, અને તમને ખાવામાં પણ મજા પડી જાય। અને નાના બાળકો ના ખાતા હોય પાલક, તો તમે એને આવી રીતે ચટણીના ફોર્મમાં તમે એને ખવડાવો તો એ પણ ખુશીથી ખાઈ લે। તો તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આ રીતે આપણે પાલક છે ને સરસ સમારી લીધી છે। હવે આપણે ચટણીનો વઘાર કરવાનો છે। એના માટે મેં તેલ લીધું છે 1.5 ટેબલસ્પૂન જેટલું। તમે તમારી ઈચ્છા મુજબ તેલનું પ્રમાણ ઓછું વધતું કરી શકો છો, અથવા તો તમે જો તમને બટર ગમતું હોય તો બટર પણ એડ કરી શકો। અને હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરવાની છે। 1/4 ટીસ્પૂન જેટલી આપણે ચણાની દાળ એડ કરશું, અને 1/4 ટીસ્પૂન જેટલી અડદની દાળ એડ કરવાની છે। અને આ બધું છે રાઈ ફૂટવા આવે ને આપણે બધી દાળ છે એ લાલ થાય પછી આપણે એમાં ચટણી એડ કરશું, અને એમાં 4 થી 5 કળી જેટલી આખી લસણની કળી એડ કરશું, અને 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરશું। અને થોડો એવો વઘાર બ્રાઉન થઈ જાય પછી આપણે જે ચટણી પીસી હતી એડ કરી દઈશું, અને 1 થી 2 મિનિટ માટે આપણે એને હાઈ ફ્લેમ ઉપર સાતળી લેવાની છે। કેમ કે આપણે જે ડુંગળીને બધું આપણે પેસ્ટમાં આપણે વાટ્યું હતું એ કાચું હતું, તો એ આપણે એને સાતળીશું એટલે સરસ કૂક થઈ જશે। અને પછી આપણે જે પાલક સમારેલી હતી પાલક એડ કરી દઈશું। અને આપણે ચટણીમાં તો મીઠું ઉમેરેલું જ હતું, પણ આપણે થોડું એવું પાલકના ભાગનું ને એવી રીતે મીઠું એડ કરી દઈશું। અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે। અને પછી આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, અને આને આપણે 5 થી 7 મિનિટ માટે આપણે કૂક કરી લેવાનું છે, એટલે આપણી જે પાલક છે એ સરસ એવી કૂક થઈ જાય। અને તમે જોઈ શકો છો કે ચટણી છે એમાંથી થોડું તેલ પણ છૂટું પડી ગયું છે। તો આ સ્ટેજે આપણી ચટણી છે એકદમ સરસ તૈયાર છે। અને જો તમને થોડી હજી પતલી ચટણી જોતી હોય તો તમે થોડુંક પાણી પણ એડ કરી શકો। તો આપણી ચટણી છે એકદમ તૈયાર છે, તો એને આપણે રાઈસ સાથે સર્વ કરી લઈશું। આવી રીતે આપણે રાઈસ સાથે એને સર્વ કરીશું, અને રાઈસ સાથે એનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આ તમે ઘરે કોઈ શાક ન બનાવ્યું હોય ને તમે ચટણીને ભાત સાથે ખાઈ લો તો પણ એનું ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે। અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। થેન્ક યુ સો મચ।